મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી કે ચાહે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે અધ્યક્ષ, તમામ લોકોએ પોતાના વીઆઈપી વાહનો એ દૂર કરીને મેળાની અંદર ભાગ લેવા આવ્યા। આ સારી બાબતોની જગ્યાએ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આપણે ચર્ચા એ કરી રહ્યા છીએ કે ત્યાં કીર્તિ પટેલે સ્નાન કર્યું, ત્યાં એક પીઆઈ વરિયા હતા એમને સ્નાન કર્યું, ત્યાં અન્ય મહિલાઓ પણ ક્યાંક સ્નાન કરતી દેખાય છે। એટલું જ નહીં, કેટલાક પુરુષોએ પણ ભગવા વસ્ત્રોની અંદર મુર્ગી કુંડની અંદર સ્નાન કર્યું। સ્નાન કરવું એ ખરાબ નથી, એ સ્નાન કરવું એ પાપ પણ નથી, પણ એ દિવસનું એ મહત્વ છે કે દિવસે જે અખાડાના સંતો છે કે જેને આ સંસારિક જીવનનો ત્યાગ કરી દીધો છે અને માત્ર ને માત્ર એ ઈશ્વરને પામવા માટે થઈ અને જે તપસ્યા કરતા હોય એવા લાખો હજારો સંતો જ્યારે જૂનાગઢની આ પાવન ધરતી પર આવે છે ત્યારે આ સંતો મહંતો એ શિવરાત્રી એ શિવની રાત્રિ, એ શિવને પામવાની રાત્રિમાં એ દામોદર કુંડની અંદર, એ મુર્ગી કુંડની અંદર સ્નાન કરે છે।